ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે નીટ 2013 ટુ નીટ 2016 સુધીના પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચનની ડિસ્કસ કરવાના છીએ. મિત્રો, પ્રીવિયસ યરમાં 2013માં નીટ લેવાની હતી, ત્યારબાદ વચ્ચે પાછી એઆઈપીએમટી લેવાની હતી. સૌથી પહેલાં 2013 પહેલાં તો આપણને ખબર છે એઆઈપીએમટી લેવાતી. 2013 પછી વચ્ચે એઆઈપીએમટી પણ લેવાની હતી, ત્યારબાદ ફરી નીટ પણ લેવાની હતી. એટલે હવે કન્ટિન્યુ આપણે નીટ લેવાય છે. એટલે 2013 થી લઈને 2020 સુધીના નીટ એઆઈપીએમટીના ક્વેશ્ચન હું કવર કરવાનો છું. પણ આજના લેક્ચરમાં નીટ અને એઆઈપીએમટીમાં પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન 2013 થી 2016 સુધીના પ્રશ્નો કવર કરીશ. મિત્રો, કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરની અંદર તમને બધાને ખબર છે કે એનું વેઇટેજ છે તો લગભગ 2 થી 3 ક્વેશ્ચન એક જ એક્ઝામમાં 2 થી 3 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો વેઇટેજ વાળું ચેપ્ટર છે તો વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી અને બધા પ્રશ્નો જોવાનો પ્રયત્ન કરશો. આઈ હોપ તમને લેક્ચરની અંદર મજા આવશે અને લગભગ સરળતાથી પ્રશ્નો થઈ જાય એનો હું પ્રયત્ન કરીશ. મિત્રો, નીટ પીવાયક્યુ 2013 ટુ 2016માં સૌથી પહેલો ક્વેશ્ચન તમારો 2013માં પૂછાયેલો ક્વેશ્ચન તમે જો, બહુ ઇઝી ક્વેશ્ચન છે. નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન, a wire of resistance 4 ohm is stretched to twice a original length, the resistance of stretched wire would be. એટલે એમ કે છે કે તમારી પાસે એક વાહક તાર છે, એને ખેંચવામાં આવે છે, એની લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો અવરોધ કેટલો સ્ટ્રેચ થશે, એટલે કે અવરોધ કેટલો થશે. બહુ સિમ્પલ છે કે રેઝિસ્ટન્સનું આપણી પાસે જે ઇક્વેશન છે R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, આ રિલેશનમાં ડાયરેક્ટલી આર લંબાઈના સમપ્રમાણમાં ત્યારે જ તમે લઈ શકો કે જ્યારે રો અને એ બંને અચળ હોય, આ પદ અચળ હોય. પણ આવું તો નથી. તમે ખેંચશો, સ્ટ્રેચ કરવાનું કીધું, ખેંચશો એટલે આડછેદ પણ બદલાય, લંબાઈ વધે, આડછેદ ઘટે, પણ કદ અચળ રહે. એટલે મેં તમને થિયરીમાં પણ આ સમજાવ્યું હતું કે જ્યારે આવા કેસ આવે ત્યારે લંબાઈ વડે ઉપર નીચે ગુણો તો લંબાઈનો સ્ક્વેર ને નીચે એ ઇન્ટુ એલ આવું થઈ જશે. બંને ઉપર નીચે લેન્થ વડે ગુણી નાખો. તો મિત્રો, આ સૂત્ર તમને કદના ફોર્મમાં મળી ગયું તમારું. જો આ કદ અચળ, રો અચળ, તો આનો મતલબ થાય અવરોધ તમારા લંબાઈના વર્ગના ડાયરેક્ટલી પ્રપોર્શનમાં આવે, સીધા સમપ્રમાણમાં આવે. એટલે શું થશે? R ઇઝ ઇક્વલ ટુ R પ્રપોર્શનલ ટુ L સ્ક્વેર. મિત્રો, હવે લંબાઈ કેટલી કરી છે? અહીંયા લંબાઈ છે બમણી કરી, ટ્વાઇસ છે, બમણી. હવે 2 નો વર્ગ કરો તો શું થઈ જાય? 4. એનો મતલબ અવરોધ સીધો કેટલા ગણો થઈ જશે? 4 ગણો, કારણ કે અવરોધ સીધા લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. તો 2 નો વર્ગ 4, એટલે અવરોધ હશે એના કરતા 4 ગણો. તો પહેલા કેટલા અવરોધ હતો? 4 ઓહમ. તો 4 નું સીધું 4 ગણો એટલે 16 ઓહમ. તો મિત્રો, નેક્સ્ટ તમારો ફાઇનલ રેઝિસ્ટન્સ છે એ 16 ઓહમ આવીને ઉભો રહેશે. તો અહીંયા તમારો આન્સર આવશે બી, બોમ્બે. સિંગલ સ્ટેપમાં ક્વેશ્ચન છે એટલે બહુ લાંબી મેથડનો યુઝ કરવાનો નથી, ઝડપથી થઈ જાય એવો પ્રયત્ન કરવાનો. રાઈટ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે તમે જો. આ પણ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ 2.1 વોલ્ટ સેલ વિચ ગિવ્સ અ કરંટ 0.2 એમ્પિયર. એટલે કે 2.1 વોલ્ટની બેટરી છે એ 0.2 એમ્પિયરનો કરંટ આપે છે થ્રુ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ 10 ઓહમ, એટલે 10 ઓહમનો રેઝિસ્ટન્સ સાથે જો એના સર્કિટ બનાવો તો સિમ્પલ કેવી સર્કિટ બને તમે જો. આ એક બેટરી છે, એની સાથે એક રેઝિસ્ટન્સ જોડ્યો છે અને આ બેટરીનો આંતરિક અવરોધ છે. મિત્રો, બેટરીનો આંતરિક અવરોધ જે છે એ તમને આપ્યો છે આર, સોરી, બેટરીનો આંતરિક અવરોધ જે છે એ શોધવાનો છે, સ્મોલ આર. બેટરી છે એ 2.1 વોલ્ટની છે અને બાહ્ય અવરોધ જે છે એ 10 ઓહમનો છે. આ રીતની સર્કિટ છે. તો તમને આંતરિક અવરોધ મેળવવાનો કીધો છે કે આ સ્મોલ આર કેટલો હોય. બહુ જ સિમ્પલ ફોર્મ્યુલા લગાવવાની છે મિત્રો. આ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જતો હશે? આ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જતો હશે? અવરોધમાંથી અને બેટરીમાંથી. I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન બાય I પ્લસ, સોરી,
એપ્સિલન બાય આર પ્લસ સ્મોલ આર. આ તો આપણે ભણી ગયા છીએ મિત્રો. તો કરંટ જે છે સર્કિટમાંથી જાય છે એ 0.2 એમ્પિયર કીધું, એટલે કરંટ તમારો 0.2 એમ્પિયર. બેટરી છે એ 2.1 વોલ્ટની છે એટલે 2.1 વોલ્ટ. આર જે છે બાહ્ય અવરોધ છે એ 10 ઓહમનો છે. સ્મોલ આર મેળવવાનો છે. સિમ્પલ. આમાંથી સ્મોલ આર ને કરતા બનાવો, ચોકડી ગુણાકાર કરો તો 10 ગુણ્યા 0.2 એટલે 2 થશે. 0.2 ગુણ્યા આર ઇઝ ઇક્વલ ટુ 2.1. તો ફાઇનલી કેટલું થયું? 0.2 આર. 2 સામે જશે માઇનસ 2.1 માઇનસ 2 એટલે કે 0.1. તો ફાઇનલી આર ઇઝ ઇક્વલ ટુ 0.1 બાય 0.2 એટલે કે 1/2 એટલે કે 0.5 ઓહમ. તો તમારો ફાઇનલ રેઝિસ્ટન્સ છે એ 0.5 ઓહમ રેઝિસ્ટન્સ આવ્યો. તો એ આંતરિક અવરોધ બેટરીનો 0.5 ઓહમ, મીન્સ કે તમારો ડી આન્સર આવશે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમારો 2013માં અગેન પૂછાયેલો ક્વેશ્ચન છે. આની અંદર શું કીધું છે? આ પણ બહુ સિમ્પલ છે. આમાં કંઈ સર્કિટ જોવાથી કંઈ ગભરાવાની જરૂર નથી, ક્વેશ્ચન જોવાથી ગભરાવાની જરૂર નથી. અ રેઝિસ્ટન્સ ઓફ ધ 4 આર્મ્સ PQRS વિસ્ટન બ્રિજના 4 રેઝિસ્ટન્સ આપ્યા છે, 10 ઓહમ, 30, 30 અને 90, જે સર્કિટમાં ડાયરેક્ટલી આપેલી છે. એકમાં 10, 30, 90, 30 આ રીતના રેઝિસ્ટન્સ આપેલા છે. The EMF and the internal resistance of the cell is 7 volt and 5 ohm. એનો મતલબ છે કે બેટરીનો આંતરિક અવરોધ અને વોલ્ટેજ આપ્યા છે. 7 વોલ્ટની બેટરી છે અને એના આંતરિક અવરોધ 5 ઓહમ આપેલા છે. તો કીધું શું? ધ કરંટ ડ્રોન ફ્રોમ ધ સેલ, એટલે સેલમાંથી, આ બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. મિત્રો બહુ સિમ્પલ છે. I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. V એટલે 7 વોલ્ટ અને આર એટલે સર્કિટનો કુલ અવરોધ થશે. તો સર્કિટનો કુલ અવરોધ એટલે આ અવરોધ એની સાથે શ્રેણીમાં 5 ઓહમનો અવરોધ, એ સર્કિટનો કુલ અવરોધ થઈ ગયો. એટલે સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થયો મિત્રો? સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ થયો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર ફોર વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજનો અવરોધ આર મેં ડબલ્યુ કીધો છે. આર એટલે આ બારનો તમારો જે અવરોધ છે એ આર, એ તો એની સાથે શ્રેણીમાં છે. અને સર્કિટનો ટોટલ અવરોધ છે મેં આર ડેશ કીધો. તો આર ડેશ કેટલો થશે? તો કે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ પ્લસ વિસ્ટન બ્રિજનો રેઝિસ્ટન્સ. મિત્રો વિસ્ટન બ્રિજનો રેઝિસ્ટન્સ આપણે શોધી લેવો જોઈએ. શું કીધું પેલા જો? પેલા તો જોઈ લ્યો વિસ્ટન બ્રિજ છે એ બેલેન્સ છે કે નહીં. તો એના માટે આપણને ખબર છે, ચેક કરવા માટે આપણે આવું હોવું જોઈએ. જો R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ R3 બાય R4 થાય તો આ બેલેન્સ છે. મીન્સ કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સરખો થાય તો હા, 10/30 1/3, 30/90 1/3, બંને સરખા છે એનો મતલબ વિસ્ટન બ્રિજ બેલેન્સ છે. અને બેલેન્સ વિસ્ટન બ્રિજમાં કોઈ દિવસ આ બ્રાન્ચમાંથી કરંટ ના જતો હોય. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ જે 50 ઓહમ આવ્યો, આ બ્રાન્ચમાંથી કરંટ ફ્લો ન થતો હોય. એટલે આ બ્રાન્ચમાંથી કોઈ કરંટ નહીં જાય ગેલ્વેનોમીટર વાળી બ્રાન્ચમાં. તો મિત્રો ગેલ્વેનોમીટર વાળી બ્રાન્ચમાં કરંટ નહીં ફ્લો થાય એટલે શું થયું કે ઉપરનો બંને રેઝિસ્ટન્સ અને નીચેના બંને રેઝિસ્ટન્સ એકબીજાને સમાંતરમાં થઈ જાય. એટલે ઉપરના બંને રેઝિસ્ટન્સ 30 પ્લસ 10 એટલે 40, 30 પ્લસ 90 એટલે 120, એટલે 40 અને 120 ઓહમનો રેઝિસ્ટન્સ એકબીજાને સમાંતર થઈ જાય. તો એનો સમતુલ્ય અવરોધ એ વિસ્ટન બ્રિજનો સમતુલ્ય અવરોધ થઈ જશે. તો ફાઇનલી તમને આર ડેશ શું મળે? આર ડેશ એટલે 5 ઓહમ આ અને પ્લસ વિસ્ટન બ્રિજનો રેઝિસ્ટન્સ તમારો 40 ગુણ્યા 120 છેદમાં 40 પ્લસ 40 પ્લસ 120. તો 5 પ્લસ 40 ગુણ્યા 120 એટલે 4800 થયા, છેદમાં 40 પ્લસ 120 એટલે 160 થયા. 16 43 30 એટલે 5 પ્લસ ઉપરના 30 એટલે 30 પ્લસ 5 એટલે 35 ઓહમનો રેઝિસ્ટન્સ સમતુલ્ય અવરોધ થયો તમારી આખી સર્કિટનો. તો તમને કીધું છે કે બેટરીમાંથી કેટલો કરંટ ફ્લો થાય. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. મિત્રો I ઇઝ ઇક્વલ ટુ V બાય
R તો V તમારા 7 વોલ્ટ ને ટોટલ રેઝિસ્ટન્સ 35, 7 5 35 એટલે 1/5 એટલે 0.2 એમ્પિયર એટલે બેટરીમાંથી 0.2 એમ્પિયર કરંટ ફ્લો થતો એટલે મિત્રો તમારો ફાઇનલ આન્સર આવશે ડી દિલ્હી 0.2 એમ્પિયર. તો આ પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદ દોસ્તો એના પછીનો ક્વેશ્ચન લઈએ. તમને 2014માં પૂછાયેલો ક્વેશ્ચન. મિત્રો બહુ જ લેન્ધી તમને રકમ લાગે છે, પણ બહુ સિમ્પલ એક જ ફોર્મ્યુલા છે. અ પોટેન્શિયોમીટર સર્કિટ has been a set of finding the internal resistance of the given cell. એટલે એક બેટરીનો આંતરિક અવરોધ મેળવવા માટે પોટેન્શિયોમીટર સેટ કરેલું છે. The main battery used across the potentiometer wire has an EMF of the 2 volt એટલે 2 વોલ્ટની મેઇન બેટરી છે. નિગ્લેજિબલ ઇન્ટરનલ રેઝિસ્ટર એનો આંતરિક અવરોધ કંઈ છે નહીં. The potentiometer wire itself a 4 meter long એટલે પોટેન્શિયોમીટરનો વાયર 4 મીટર લાંબો છે. When the resistance R is connected across given cell એટલે આ સેલની અક્રોસ એટલે મીન્સ કે આ સેલ સાથે R ઓહમનો રેઝિસ્ટન્સ જોડેલો છે વેલ્યુ એટલે એની વેલ્યુ જે છે ઇન્ફિનિટી છે અને 9.5 ઓહમ છે. ત્યારે બેલેન્સિંગ લેન્થ જે તમને મળે પોટેન્શિયોમીટરની 3 મીટર ને 2.85 મીટર મળે છે મિત્રો. તો ધ વેલ્યુ ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સેલ, તો આ સેલ જે બેલેન્સ કરવા માટે જે સેલ મૂક્યો છે એનો આંતરિક અવરોધ શું હશે? મિત્રો સિમ્પલ આંતરિક અવરોધની ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ. R ઇઝ ઇક્વલ ટુ L1/L2 -1 અને બાહ્ય અવરોધ R. આની અંદર કિંમત મૂકો. બંને વખતે તમને જે બેલેન્સ લેન્થ મળે છે 3 મીટર અને 2.85 મીટર છે આ બંને રેઝિસ્ટન્સ ઉપર. એટલે કે તમારો જે છે એ 3 મીટર લેન્થ અને 2.85 મીટર લેન્થનો ગુણોત્તર એ અહીંયા આવશે 3/2.85 -1 અને રેઝિસ્ટન્સ તમારો કેટલો છે 9.5 ઓહમ સેટ કરેલો છે. તો ફાઇનલી શું થયું 2.85 ગુણ્યા એટલે 2.85 એટલે 0.15/2.85 થશે અને એને ગુણ્યા 9.5 ઓહમ. મિત્રો આ ફાઇનલ એનું કેલ્ક્યુલેશન કરશો એટલે આની અંદર તમને તમારો ફાઇનલ જે આન્સર આવે 0.5 ઓહમ આવશે. એટલે આ થઈ ગયો તમારો 0.5 ઓહમ બેટરીનો આંતરિક અવરોધ. તો આ થઈ ગયો તમારો 2014માં પૂછાયેલો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્યારબાદ 2015માં પૂછાયેલો ક્વેશ્ચન બહુ સરસ ક્વેશ્ચન છે. મેં સર્કિટ પણ સાથે ડ્રો કરેલી આપી દીધી છે એટલે આપણો ટાઈમ ના બગડે. અ સર્કિટ કન્ટેન ઓફ ધ એમીટર બેટરી ઓફ ધ 3 વોલ્ટ આપણે ભણી ગયા છીએ એમીટર વાળા ક્વેશ્ચન. એમીટર બનાવવા માટે તમારે ગેલ્વાનોમીટરનું એમીટરમાં કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું પડે? શન્ટ નાનો અવરોધ જોડવો પડે. તો મિત્રો તમે જો શન્ટ જોડ્યો છે એની સાથે 480 ઓહમનો રેઝિસ્ટન્સ છે. તો આ જે આખી સિસ્ટમ બને છે કમ્પ્લીટ એ એમીટર છે. તો એ લખ્યું છે અ સર્કિટ કન્ટેન એમીટર્સ બેટરી 30 વોલ્ટ એન્ડ ધ રેઝિસ્ટન્સ 40.8 ઓહમ ઓલ કનેક્ટેડ ઇન ધ સિરીઝ. એટલે એક બેટરી છે 30 વોલ્ટની એની સાથે સિરીઝમાં 40.8 ઓહમનો રેઝિસ્ટન્સ છે. ઇફ ધ એમીટર એઝ અ કોઇલ રેઝિસ્ટન્સ 480 ઓહમ એટલે કે એમીટરની જે કોઇલ છે એનો અવરોધ 480 ઓહમ છે. એટલે આ એમીટરની કોઇલનો અવરોધ 480 ઓહમ છે. એને શન્ટ 20 ઓહમ. તો શન્ટ હંમેશા એના સમાંતરમાં જોડાય 20 ઓહમ છે. તો આખી જે સિસ્ટમ બને એને એમીટર કહેવાય. તો એમીટરનો અવરોધ કેટલો થાય? તો કે આ બંને સમાંતરમાં થશે. બંને સમાંતરનો સમતુલ્ય અવરોધ એટલે એમીટરનો રેઝિસ્ટન્સ. ચાલો લખી નાખીએ આપણે. એમીટરનો રેઝિસ્ટન્સ ફોર એમીટર ઇઝ ઇક્વલ ટુ સમાંતરનું સૂત્ર 480 ગુણ્યા 20 ઓહમ છેદમાં 480 પ્લસ 20 ઓહમ. તો ફાઇનલી શું થયું 9600 બાય 480 પ્લસ 20 એટલે 500 ઓહમ. ફાઇનલી આર એ ઇઝ ઇક્વલ ટુ 0 કેન્સલ 5 1 5 4 એટલે 5 7 50 8 5 40 અને 9 50 45 19.2 ઓહમ રેઝિસ્ટન્સ એપ્રોક્સિમેટ થાય.
એટલે 19.2 ઓહમનો રેઝિસ્ટન્સ તમારો એ મીટરનો થઈ ગયો. આ રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો? 19.2. એની શ્રેણીમાં પાછો 40.8 છે. તો સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થયો દોસ્તો? સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ થઈ ગયો 40.8 અને પ્લસ 19.2, એટલે આ થઈ ગયો લગભગ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ 60 ઓહમ. રાઈટ. તો તમારો 60 ઓહમનો ટોટલ રેઝિસ્ટન્સ થયો. બેટરી છે એ તમારી 30 વોલ્ટની છે. તો એ મીટરમાંથી કેટલો કરંટ ફ્લો થાય એ મેળવવાનું તમને કીધું. તમે જો ધ રીડિંગ ઇન ધ એ મીટર વિલ બી, તો એ મીટર કરંટ જ માપે, એટલે રીડિંગ જે છે કરંટ, એ મીટર જે છે એ કરંટ જ માપતો હશે. તો એ મીટર એ કરંટનું રીડિંગ બતાવે. તો કરંટ કેટલો, મીન્સ કે આ એ મીટરમાંથી કેટલો કરંટ ફ્લો થતો હશે, મીન્સ આ બ્રાન્ચમાંથી જેટલો ફ્લો થાય એટલો જ આ બ્રાન્ચમાંથી થાય. આ કમ્પ્લીટ આખું એ મીટર છે. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો V એટલે તમારા માટે 30 વોલ્ટ અને R તમારા માટે 60. 30/60 એટલે 1/2 એટલે કે 0.5 એમ્પિયર. રાઈટ. તો આ તમારો 0.5 એમ્પિયર કરંટ ફ્લો થતો હશે, એટલે તમારો આન્સર આવશે સી. તો આ થઈ ગયો તમારો 2015માં પૂછાયેલો ક્વેશ્ચન મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આ પણ પોટેન્શિયોમીટર રિલેટેડ ક્વેશ્ચન છે, પણ આ તો દોસ્તો થિયરી જ છે. આમ તો પોટેન્શિયોમીટર વાયર ઓફ લેન્થ L અને રેઝિસ્ટન્સ R. એટલે પોટેન્શિયોમીટરનો જે આ કમ્પ્લીટ વાયર હોય ને, જે આ પોટેન્શિયોમીટરનો વાયર, એની લંબાઈ L છે અને રેઝિસ્ટન્સ જે આપ્યો છે એ કેટલો કીધો છે? R. એટલે પોટેન્શિયોમીટરના વાયરનો, આ વાયરનો રેઝિસ્ટન્સ છે એ સ્મોલ r છે અને લંબાઈ છે L છે. જો તમને કેપિટલ L લંબાઈ આપી છે. હવે શું કીધું છે તમે જો, આર કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ બેટરી EMF એપ્સિલન 0 E0 એન્ડ રેઝિસ્ટન્સ R1. એટલે આને E0 બેટરી ની સાથે શ્રેણીમાં R1 અવરોધ, આ રીતે પોટેન્શિયોમીટર કનેક્ટ કરેલું છે. એટલે આ તમારી મેઇન બેટરી છે, સોર્સ બેટરી. આમાંથી કરંટ પોટેન્શિયોમીટરના વાયરમાં જતો હશે અને પોટેન્શિયોમીટરના વાયર ઉપર કોઈ બેટરીને બેલેન્સ કરવા માટે જો જોડેલી હોય, એટલે ઈ બેટરી છે આને બેલેન્સ કરે છે. અને કેટલી લંબાઈ ઉપર બેલેન્સ કરે છે દોસ્તો? સ્મોલ L લંબાઈ ઉપર એ બેલેન્સ કરે છે. પોટેન્શિયોમીટર જે થિયરી કોન્સેપ્ટ પહેલા આપણને ખબર હોવી જોઈએ, તો આ પ્રશ્નમાં કઈ વાંધો ના આવે. દોસ્તો આ સોર્સ બેટરી છે, આમાંથી કરંટ ફ્લો કરતો હશે પોટેન્શિયોમીટરના વાયરમાંથી. હવે એક બીજી બેટરીને આપણે બેલેન્સ કરવા માટે એ પોટેન્શિયોમીટરના વાયરને સમાંતર જોડવાનો પ્રયત્ન કરીએ, એની સાથે ગેલ્વેનોમીટર જોડીએ. ગેલ્વેનોમીટર એટલા માટે કે જ્યારે તમે વાયર ઉપર જોકી કળ ફેરવો ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ જાય, એને બેલેન્સ કહેવાય પોટેન્શિયોમીટર. એ કેટલી લંબાઈ ઉપર બેલેન્સ થાય છે? તો કે સ્મોલ L લંબાઈ ઉપર બેલેન્સ થાય છે. તમે જોઈ શકો છો. તો તમને મેળવવાનું શું કીધું છે? The EMF E will be given by, એટલે કે આ બેટરી છે એના EMF કેટલા થાય. તો મિત્રો સિમ્પલ પોટેન્શિયોમીટર જે ભણી ગયા છે મિત્રો, એને થિયોરેટિકલ ખબર છે કે આ બેટરીના EMF એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L, જ્યાં સિગ્મા છે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ છે, એટલે કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. તો આ થઈ ગયું તમારું કુલ વોલ્ટેજ છેદમાં કુલ લંબાઈ. તો આ વાયરની કુલ લંબાઈ કેટલી? એ તમારી વાયરની કુલ લંબાઈ, પેલા પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે એનું કંઈક સિગ્મા કરતા બીજું નામ આપી દે, ચલો કે આપી દે, તો KL થાય. અને અહીંથી જવા જ દઈએ, આનું નામ કે આપી દે. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કે હોય અને લંબાઈ L. તો તમારે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ મેળવવાનો છે, એ મેળવી લ્યો ને આમાં કિંમત મૂકી દો, વાત પૂરી થઈ ગઈ. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. તો મિત્રો પોટેન્શિયોમીટરના વાયર ઉપર એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ એટલે શું? તો કે પોટેન્શિયોમીટરના બે છેડા વચ્ચે કુલ જેટલા વોલ્ટેજ મળે એને લંબાઈનો ગુણોત્તર. તો લંબાઈ તો આપણને ખબર છે કેપિટલ L છે, પણ કુલ વોલ્ટેજ કેટલા મળશે? તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ IR. તો પોટેન્શિયોમીટરમાંથી કરંટ કેટલો પાસ થાય એના તારમાંથી? તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો પોટેન્શિયોમીટર ઉપર વોલ્ટેજ છે E0 આપ્યા છે,
તો આ શું થશે E0 બાય આર. આર એટલે ટોટલ રેઝિસ્ટન્સ થશે. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે સર્કિટનો? R1 પણ છે ને આનો અવરોધ પાછો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ સ્મોલ r આપ્યો છે એટલે અવરોધ કેટલો થશે દોસ્તો? R1 પ્લસ R. રાઈટ, આ થઈ ગયો કરંટ. અને રેઝિસ્ટન્સ પાછો કોનો સમજો? આ રેઝિસ્ટન્સ કયો લખશો? કેપિટલ R. એ પોટેન્શિયોમીટરના તારનો કુલ અવરોધ જ હોય ને, કારણ કે આપણે પોટેન્શિયલ ડિફરન્સ કોની વચ્ચે માપીએ છીએ? પોટેન્શિયોમીટરના તાર વચ્ચે. તો પોટેન્શિયોમીટરના તારનો કુલ અવરોધ કેટલો છે? સ્મોલ r. તો આ થઈ જશે તમારો સ્મોલ r. આ થઈ ગયું V. તો દોસ્તો E ઇઝ ઇક્વલ ટુ K એટલે થાય V બાય L. તો V એટલે તમારા માટે આ મળી ગયું E0 ઇન્ટુ સ્મોલ r બાય R1 પ્લસ R. આ થઈ ગયો V અને છેદમાં L. અને અહીંયા હજી એક સ્મોલ l તો ઓલરેડી છે જ એટલે અહીં મૂકી દઈએ. તો ફાઇનલ તમારા EMF બેટરીના કેટલા આવીને ઉભા રહેશે મિત્રો? તમે જો E0 સ્મોલ r સ્મોલ l બાય R1 પ્લસ R ઇન્ટુ કેપિટલ L. આવું ઓપ્શન આપણે ચૂઝ કરવું જોઈએ. એપ્સિલન 0 RL એપ્સિલન 0 RL છેદમાં R પ્લસ R ઇન્ટુ L R. એટલે આનો આન્સર આવશે ડી દિલ્હી. બીજા એક પણ મેચ નહીં થાય, આનો આન્સર આવશે ડી દિલ્હી. તો દોસ્તો આ રીતે કેલ્ક્યુલેશન. આ તો આમ તો પોટેન્શિયોમીટરની થિયરી છે, ખાલી આપણે થિયરીમાં જે ભણીએ છીએ એમાં એની અંદર જે આ બધા સિમ્બોલિક આપ્યા છે, અલગ આપ્યા છે, બીજું કાંઈ છે નહીં. રાઈટ, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો બહુ સરસ ક્વેશ્ચન. આ તમને એક સર્કિટ આપેલી છે. 2015 કેન્સલ થયેલી એક્ઝામ. 2015માં આપણી એક એક્ઝામ કેન્સલ થઈ હતી. આ કેન્સલ એક્ઝામનો ક્વેશ્ચન છે. A, B and C are the voltmeter of the resistance R 1.5 and the 3R. એટલે આનો રેઝિસ્ટન્સ છે 1R ઓહમ છે, B નો 1.5R છે અને આનો પાછો 3R છે. When some potential difference x and y એટલે આની વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્સ મળે છે and the voltmeter reading are VA, VB and VC respectively. એટલે આની વચ્ચે વોલ્ટેજ VA છે, આની વચ્ચે વોલ્ટેજ VB છે અને આની વચ્ચે વોલ્ટેજ VC છે. તો રિસ્પેક્ટિવલી ધેન આ કઈ શરતનું આમાં પાલન થતું હોય? બહુ લોજિકલ ક્વેશ્ચન છે, આમાં કોઈ બહુ લાંબી ગણતરી કરવાની નથી મિત્રો. પહેલા તો સૌથી પહેલા એ સમજી લ્યો કે આ બંને વચ્ચે વોલ્ટેજ એક્સ અને વાય વોલ્ટેજ વચ્ચે ધારો કે V વોલ્ટ હોય તો ક્યાં ડિવાઈડ થતો હોય? તો કે આની વચ્ચે જે વોલ્ટેજ હોય એ વચ્ચે ધારો કે V1 અને આની વચ્ચે ધારો કે વોલ્ટેજ V2 હોય તો V1 પ્લસ V2 બરાબર V થતો હોય ટોટલ. તો B ની વચ્ચે જે વોલ્ટેજ હોય અને C ની વચ્ચે વોલ્ટેજ એ તો સરખા જ હોય, કારણ કે આ બંને સમાંતરમાં છે. સમાંતરમાં વોલ્ટેજ સરખા થાય, પોટેન્શિયલ ડિફરન્સ. તો B અને C વચ્ચે તો વોલ્ટેજ સરખા છે જ. તો VB ઇઝ ઇક્વલ ટુ VC જ થશે. તો ફાઇનલ છે. તમારાથી કયું ઓપ્શન છે? VB ઇઝ નોટ ઇક્વલ ટુ VC, આ ખોટો થાય. VB ઇઝ નોટ ઇક્વલ ટુ VC, આ ખોટો થાય. VB ઇઝ ઇક્વલ ટુ VC અહીંયા પણ છે ને VB ઇઝ ઇક્વલ ટુ VC અહીંયા પણ છે. એટલે કાં તો આપણો આન્સર D સાચો હોવો જોઈએ, કાં તો C સાચો હોવો જોઈએ. હવે ચેક કરવાનું છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે કે આ બે વચ્ચે વોલ્ટેજ તો VB છે, ચલો આની વચ્ચે વોલ્ટેજ VC પણ છે, આ બે સરખા થાય તો આ વોલ્ટેજ એની વચ્ચે વોલ્ટેજ એના જેટલા કેમ થાય? તો શ્રેણીમાં છે. તો આ વોલ્ટેજ ને આ વોલ્ટેજ નો સરવાળો ટોટલ થતો હોય તો આ બે ઇક્વલ કેમ થાય? પણ મિત્રો ઇક્વલ થઈ શકે, ચેક કરવાનું. જો ચલો VB ઇઝ ઇક્વલ ટુ તો VC થાય જ, કન્ફર્મ છે. પણ VB બરાબર VA થાય છે કે નહીં જોવાનું છે. VC બરાબર VA થાય છે કે નહીં જોવાનું છે. સિમ્પલ સમજો. પેલા તો આનો રેઝિસ્ટન્સ શું છે લખી નાખો. બધાના રેઝિસ્ટન્સ લખી નાખો. રેઝિસ્ટન્સ લખું છું. આનો રેઝિસ્ટન્સ R છે, આનો રેઝિસ્ટન્સ 1.5R છે અને આનો રેઝિસ્ટન્સ તમારો 3R છે. તો દોસ્તો આ રેઝિસ્ટન્સ છે એ સમાંતરમાં જોડાણ કહેવાય, B અને C. તો સમાંતરનું સમતુલ્ય અવરોધ 1.5R ગુણ્યા 3R એટલે 15 × 45 4.5R થાય. એ સૂત્ર લખું ને, સમતુલ્ય રેઝિસ્ટન્સ આપણે લઈએ તો શું થશે? 1.5R ગુણ્યા 3R
છેદમાં 1.5r પ્લસ 3r. મિત્રો 15 3 45 એટલે ઉપર આવશે 4.5r સ્ક્વેર અને છેદમાં આવશે તમારું 1.5r ઇન્ટુ 3 એટલે પ્લસ એટલે આ થઈ ગયું તમારું 4.5r. આમાંથી 4.5r કેન્સલ થઈ જાય એટલે 1r બચે. આનો મતલબ શું થયો કે આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે r છે. આ બંનેનો સમતુલ્ય અવરોધ છે r છે સમાંતરનો અને આ r છે. તો સમજો આનો રેઝિસ્ટન્સ r છે અને આ સિસ્ટમ આખીનો રેઝિસ્ટન્સ r છે. તો બેમાં રેઝિસ્ટન્સ તો સેમ છે અને બ્રાન્ચ તો આ સિંગલ એક જ થાય તો પ્રવાહ સેમ થઈ ગયો. હા, આમાં ને એમાં ડિવાઈડ થાય, આમાં જેટલો પ્રવાહ જાય એટલો આમાં ના જતો હોય કારણ કે આની અંદર 1.5r રેઝિસ્ટન્સ છે અને આને r રેઝિસ્ટન્સ, પણ એક કમ્બાઈન એક બ્રાન્ચ ગણી લ્યો તો r રેઝિસ્ટન્સ છે તો આ r જ રેઝિસ્ટન્સ છે તો બેમાંથી કરંટ સેમ જાય છે, બેયનો રેઝિસ્ટન્સ સેમ છે તો પોટેન્શિયલ ડિફરન્સ સેમ જ થાય ને મિત્રો. તો આની વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ હશે VB, આની વચ્ચે VC હશે તો એ બે તો સેમ જ છે, સમાંતર છે. એ ઉપરાંત આ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ R થઈ ગયો, આનો રેઝિસ્ટન્સ પણ R છે તો આની વચ્ચે જેટલું પોટેન્શિયલ ડિફરન્સ હોય એટલો જ આની વચ્ચે હોય. એટલે ધારો કે આની વચ્ચે V1 છે તો આની વચ્ચે પણ શું થશે? V1 જ થશે. તો ટોટલ X અને Y વચ્ચે કેટલો થાય? 2V1 થાય. તો ફાઇનલી મિત્રો VA ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ ઇક્વલ ટુ VC. આ તો ઇઝીલી ખબર પડી ગઈ કે VB ઇઝ ઇક્વલ ટુ VC થાય, પણ VB જેટલો જ VA થાય કે નહીં આપણે ચેક કરવાનું હતું. તો આ આપણે સમતુલ્ય રેઝિસ્ટન્સ R લીધો તો આ પણ R છે, આ પણ R છે, આ બંને R છે તો આની વચ્ચે જેટલું પોટેન્શિયલ ડિફરન્સ હોય એટલું જ આની વચ્ચે હોય એટલે VB ઇઝ ઇક્વલ ટુ VC ઇઝ ઇક્વલ ટુ VA. તો તમારો ફાઇનલ આન્સર થશે C. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. મિત્રો બહુ સરસ ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ ટુ મેટલ વાયર ઓફ ધ આઇડેન્ટિકલ dimension are connected in the series sigma 1 and sigma 2 are the conductivities of the metal wire. એટલે એની વાહકતા છે sigma 1 ને sigma 2 છે. The effective conductivity of the combination, તો આ કોમ્બિનેશનનું પરિણામી વાહકતા શોધો. તો વાહકતાના ફોર્મમાં પણ 2015માં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો. બે વાયર છે, પેલા બે વાયર બનાવી દઈએ આપણે. આ એક વાયર, એની આરે બીજો વાયર, આ રીતે બે વાયર છે. હવે આ જે લંબાઈ છે એ ધારો કે L છે તો આ લંબાઈ L છે. આની વચ્ચે તમને આ બે પોઈન્ટ વચ્ચે સમતુલ્ય વાહકતા શોધવાની કીધી. તો આની વાહકતા જે એ સિગ્મા 1 છે, આની વાહકતા સિગ્મા 2 છે, પણ બંને શ્રેણીમાં છે. આ બંને શ્રેણીમાં છે તો અવરોધનું સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ, R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, આવું લખી શકાય. અને અવરોધનું સૂત્ર વાહકતાના ફોર્મમાં શું થાય? R ઇઝ ઇક્વલ ટુ રો L બાય રો પણ અવરોધકતા છે પણ વાહકતા એના કરતા વ્યસ્ત હોય તો આમ લખી શકાય L બાય સિગ્મા 1A. બેની લેન્થ સેમ છે, બેના માટે આડછેદનું ક્ષેત્રફળ સેમ છે પણ બંનેનો સિગ્મા જુદો છે એટલે સિગ્મા 1 પ્લસ L બાય સિગ્મા 2A ઇઝ ઇક્વલ ટુ R. જ્યાં R શું છે તો કે R તમારા માટે ઇફેક્ટિવ છે, આ તમારા માટે પરિણામી રેઝિસ્ટન્સ છે R ડેશ, અને R ડેશ કહી દઈએ આપણે. આ પરિણામી રેઝિસ્ટન્સ છે, આ પ્લસ આનું રેઝિસ્ટન્સ શ્રેણીમાં, અને આ એ ફાઇનલ સૂત્ર થાય. હવે પરિણામી વાહકતા ધારો કે આ બેયની થઈને પરિણામી વાહકતા એ સિગ્મા અફેક્ટિવ એટલે પરિણામી આપણે લખી નાખીએ. પણ આની લંબાઈ ટોટલ કેટલી છે? 2L. તો પરિણામી કેવી રીતે લખાશે? તો કે પરિણામી અવરોધ બરાબર L પ્લસ L એટલે 2L બાય સિગ્મા અફેક્ટિવ ઇન્ટુ A, કારણ આડછેદ તો સરખો છે, ઇઝ ઇક્વલ ટુ L બાય સિગ્મા 1A પ્લસ L બાય સિગ્મા 2A. તો દોસ્તો ફાઇનલી તમે જો L બાય A કેન્સલ થઈ જાય તો આ થઈ ગયું તમારું 2 બાય સિગ્મા અફેક્ટિવ એટલે કે પરિણામી વાહકતા બરાબર 1 બાય સિગ્મા 1 પ્લસ 1 બાય સિગ્મા 2. આના બરાબર આમ પણ લખી શકાય સિગ્મા 1 સિગ્મા 2 ઉપર થશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2.
મિત્રો 2 અહીં નીચે ગુણાઈ જશે અને આનો વ્યસ્ત થઈ જશે, સિગ્મા ઇફેક્ટિવ ઉપર વહી જશે, એટલે વ્યસ્ત કરી નાખો એટલે સિગ્મા ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા 1 સિગ્મા 2 બાય સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 આવું થશે. તો હવે આપણે ફાઇનલ એનો આન્સર જોઈ લેવો જોઈએ કે આવું કંઈ છે. યસ, આ 2 સિગ્મા 1 સિગ્મા 2 બાય સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 છે. તો તમારો આન્સર સી આવશે. ક્લિયર મિત્રો? તો આ થઈ ગયો તમારો 2015માં પૂછાયેલો ક્વેશ્ચન. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે દોસ્તો, તમારું નીટ ફેઝ 1 બે ફેઝમાં એક્ઝામ લેવાની હતી, 2016માં ફેઝ 1 અને ફેઝ 2માં. તો મિત્રો નીટ ફેઝ 1માં 2016માં પૂછાયેલો ક્વેશ્ચન, ધ ચાર્જ ફ્લોઈંગ થ્રુ ધ રેઝિસ્ટન્સ આઝ વેરી વિથ ધ ટાઈમ, એટલે કે એક વિદ્યુત પ્રવાહ સમયારે બદલાય છે એનું સૂત્ર આપ્યું છે. વેર એ એન્ડ બી આર ધ પોઝિટિવ કોન્સ્ટન્ટ, એનો મતલબ એ અને બી અચળાંકો છે, ધન અચળાંક છે. તો ટોટલ હીટ પ્રોડ્યુસ ઇન ધ આર, તો અવરોધમાંથી ટોટલ કેટલી હીટ પ્રોડ્યુસ થતી હશે, મીન્સ કે કેટલી ઉષ્મા ઉર્જા ઉત્સર્જિત થતી હશે. તો પહેલા તો આપણે એ મેળવી લેવું છે મિત્રો, વિદ્યુત પાવરની વાત આવે અથવા તો ઉર્જાની વાત આવે ત્યારે I2RT પ્રકારનું સૂત્ર આપણે મૂકીએ. તો પહેલા તો કરંટ મેળવવો પડે. તો મિત્રો કરંટ કેવી રીતે મેળવશે? તો Q નું વિકલન કરીએ આપણે. આપણું ઇક્વેશન આવું કંઈક છે. Q ઇઝ ઇક્વલ ટુ, આપણું ઇક્વેશન છે AT માઇનસ BT સ્ક્વેર. મિત્રો સમજો, આપણે હીટ પ્રોડ્યુસ કેટલી થાય મેળવવાની છે. હવે ક્વેશ્ચન આપણે આગળ જતો રહેશે તો કઈ ચિંતા નથી, આપણી પાસે ઇક્વેશન છે, બહુ ઇનફ છે, રાઈટ? ચલો I મેળવીએ. I ઇઝ ઇક્વલ ટુ શું થાય? dq બાય dt. વિકલન કરીએ. વિકલન કરો તો AT નું વિકલન A થાય અને માઇનસ BT સ્ક્વેર નું 2BT. આ થઈ ગયું તમારો I. હવે શરત મૂકો કે શરૂઆતમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કરંટ ફ્લો કેટલો થતો હોય? 0. તો આપણે શરૂઆતની કન્ડિશન મૂકીએ કે 2 ઇઝ ઇક્વલ ટુ 0 એ Q પણ 0 અને I પણ 0. તો આમાં તમે 0 મૂકો તો આમ મૂકી શકાય કે 0 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ 2BT. તો આની ઉપરથી આપણને શું મળ્યું મિત્રો? આની ઉપરથી શું મળ્યું કે 2BT ઇઝ ઇક્વલ ટુ A, અને તેથી T ઇઝ ઇક્વલ ટુ 2B બાય A. સોરી. A બાય 2B થશે. તો સમય તમને કેટલા સમય સુધી હીટ પ્રોડ્યુસ થાય? તો કે T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે, આપણે T ઇઝ ઇક્વલ ટુ 0 સમય, એના માટે આપણે ટાઈમ મેળવો છે પ્રારંભિક શરતને આધારે કે ભાઈ પ્રારંભમાં T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કરંટ 0 ફ્લો થતો હતો, ત્યાંથી લઈને T સમય સુધી કરંટ ફ્લો થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્સર્જિત થતી હોય તો આપણને ટાઈમ મળ્યો A બાય 2B. ચલો હવે આપણે ઉષ્મા ઉર્જાનું સૂત્ર લખીએ. ઉષ્મા ઉર્જાનું સૂત્ર આપણી પાસે શું છે? I ઇઝ ઇક્વલ ટુ H ઇઝ ઇક્વલ ટુ I² RT. પણ આ ટોટલ ટાઈમમાં હોય, આ ટોટલ ટાઈમમાં ઉત્પન્ન થતી ઉત્સર્જિત ઉર્જા હોય. મિત્રો આપણે ટોટલ નથી મેળવવી એટલે આપણે પહેલા શું કરશું? DH સૂક્ષ્મ ઉર્જા સૂક્ષ્મ સમયમાં, તો હું કરશું DH I² RDT. હવે આનું સંકલન કરશું કેટલા સમય માટે? A બાય 2B સમય, 0 થી લઈને A બાય 2B સમય સુધી સંકલન કરશું તો ટોટલ કેટલી ઉર્જા ઉત્પન્ન થશે એ આપણને મળશે. તો ફાઇનલી ઇન્ટિગ્રેશન ઓફ DH ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 થી A બાય 2B ની લિમિટ લેશું આપણે, I² RDT. મિત્રો I ની વેલ્યુ આપણને ખબર છે, I આપણને કેટલો મળ્યો? A માઇનસ 2BT. ઓકે, એની કિંમત મૂકી દઈએ. ચાલો DH નું સંકલન H એટલે ફાઇનલ ઉર્જા આપણને મળી ગઈ. ઇન્ટિગ્રેશન ઓફ 0 થી A બાય 2B સુધી, I² મીન્સ કે A માઇનસ 2B T આનો સ્ક્વેર RDT. મિત્રો I² I એટલે A માઇનસ 2B T અને એનો સ્ક્વેર અને RT. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરવા માટે પહેલા આપણે એમ કરશું, પહેલા છૂટો પાડી દઈએ 0 થી A બાય 2B, આનું કૌંસ છૂટો પાડો એટલે આવું થશે A² માઇનસ 4
એ બી ટી પ્લસ 2 વર્ગ 4 બી સ્ક્વેર ટી સ્ક્વેર, આ તમારો કૌંસ છૂટો પડી ગયો, આર ડીટી. મિત્રો રેઝિસ્ટન્સની કઈ વેલ્યુ આપી છે કે નહીં આપણે જોઈ લઈએ. હા ના, બધા જવાબો તમે જો આર ના ફોર્મમાં છે, બધા જવાબો આર ના ફોર્મમાં, એટલે આર છે એ કોન્સ્ટન્ટ છે વેલ્યુ, એટલે એ સંકલનની બહાર આપણે મૂકી દેશું, આર ને બહાર મૂકી દઈએ. મિત્રો 1/1 ઇન્ટિગ્રેશન કરીએ. એ સ્ક્વેર અચળાંક છે ને ડીટી એટલે એનું સંકલન થશે એ સ્ક્વેર ટી, ડીટી નું સંકલન ટી થશે, એ સ્ક્વેર એમનમ માઇનસ 4ab એમનમ, અને ટી નું સંકલન ઘાતના નિયમ પ્રમાણે ટી સ્ક્વેર બાય 2, પછી પ્લસ 4b સ્ક્વેર એમનમ, અને ઘાતના નિયમ પ્રમાણે ટી સ્ક્વેર નું સંકલન ટી ક્યુબ બાય 3. લિમિટ આવશે 0 to a by 2b. ફાઇનલી r ઇન્ટુ, ચલો પેલા અપર લિમિટ મૂકીએ, ટી ની જગ્યાએ a by 2b, એટલે પેલા થશે a સ્ક્વેર ઇન્ટુ a by 2b માઇનસ, ફરી આપણે a by 2b મૂકીએ એટલે પેલા તો અહીંયા 2 કેન્સલ થઈ જાય એટલે 2ab થઈ જશે, એટલે 2ab ઇન્ટુ ટી સ્ક્વેર મીન્સ કે a સ્ક્વેર બાય 2b નો સ્ક્વેર 4b સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર બાય 3 અને ટી ક્યુબ એટલે a ક્યુબ બાય 2 નો ઘન થશે 8b ક્યુબ. રાઈટ, તો ફાઇનલી શું થયું, આર એમનેમ રહેશે. ચલો આની અંદર તમે જો એ સ્ક્વેર ગુણ્યા એ એટલે એ ક્યુબ બાય બી, આમાં પણ એ સ્ક્વેર ગુણ્યા એ એટલે એ ક્યુબ બાય બી, કારણ કે બી એક બી અહીંથી ઉડી જશે એટલે એક બી બચશે એટલે એક ક્યુબ બાય બી. આમાં પણ શું થશે, બી સ્ક્વેર ઉડી જશે, એક બી બચશે એટલે એક ક્યુબ બાય બી, આ તમારો બી સ્ક્વેર ઉડી જાય ને બી બચે એટલે એક ક્યુબ બાય બી. તો દરેકમાં તમે જો એક ક્યુબ બાય બી કોમન નીકળી જાય, એટલે હું કોમન જ કાઢી નાખું. ચલો એને દરેકમાંથી એક ક્યુબ બાય બી કોમન, અને આર તો કોમન છે જ બાર. ચલો આમાંથી એક ક્યુબ બાય આ એક ક્યુબ બાય બી આ નીકળી ગયું, તો બચ્યું શું 1/2, એટલે આમાં બચ્યું 1/2 માઇનસ, એ જ રીતે આમાં એ સ્ક્વેર ઇન્ટુ એ ક્યુબ અને બાય બી નીકળી ગયું અને એક બી આ ઉડી ગયું, એટલે ફાઇનલ 2/4, ને 2/4 એટલે 1/2, એટલે અહીંયા બચ્યું 1/2. પ્લસ સેમ વસ્તુ અહીંયા તમે જો, આમાંથી બી સ્ક્વેર વયો ગયો, આમાંથી બી સ્ક્વેર વયો ગયો, એટલે ખાલી બી બચ્યો, અને ઉપર એક ક્યુબ, એટલે એક ક્યુબ બાય બી એ કોમન નીકળી ગયો, તો અહીંયા બચશે 8 તેરી 24, અને 4 નીચે ઉડે 4 6 24 એટલે 6b સ્ક્વેર, એટલે ખાલી 6 બચશે, એટલે અહીંયા બચશે 1/6. ફાઇનલી 1/2 પ્લસ ને 1/2 માઇનસ કેન્સલ થઈ ગયા, તો અહીંયા બચ્યો 1/6, અહીં ગુણાઈ જશે, એટલે ફાઇનલી શું આન્સર આવ્યો, આર એ ક્યુબ બાય 6b. આવો આન્સર હોય તો આપણે જોઈ લઈએ, આર એ ક્યુબ બાય 6b. યસ, આ તમારો ફાઇનલ આન્સર આર એ ક્યુબ બાય 6b, એટલે આન્સર આવશે તમારો સી. તો મિત્રો આ પ્રશ્ન થોડો કદાચ કેલ્ક્યુલેશનમાં લેન્ધી થાય, પણ કમ્પલસરી છે, કેલ્ક્યુલેશન કરવું પડશે, કારણ કે એનો ચાર્જ છે સમય આરે બદલાય, એની ઉપરથી કરંટ મેળવવો પડે અને સમય મેળવવો પડે. સમય મેળવી અને તમારી ટોટલ ઉષ્મા ઉર્જા મેળવવા માટે 0 થી ટી લઈને સુધી ઇન્ટિગ્રેશન કરવું પડે, તો તમને ટોટલ એનર્જી કેટલી પ્રોડ્યુસ કરશે રેઝિસ્ટન્સ એ તમને ખ્યાલ આવે. તો આ ફેઝ 1 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મિત્રો અગેન ફેઝ 1 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. A potentiometer wire is 100 cm long and constant potential difference is maintained across it. એટલે પોટેન્શિયલ મીટરનો વાયર જે 100 સેન્ટીમીટર લાંબો છે એની વચ્ચે કોન્સ્ટન્ટ પોટેન્શિયલ ડિફરન્સ આપણે મેન્ટેન કરવો છે, જેટલો હોય. 2 cells are connected in the series, first to support and another is the opposite direction. એટલે બે સેલ એની હારે કનેક્ટ કર્યા છે, એમાં પહેલી વખત સપોર્ટિવ વોલ્ટેજ છે અને બીજી વખત છે અક્રોસ ઓપોઝિટ છે.
એટલે સપોર્ટિવ વોલ્ટેજ હોય એટલે બંને વોલ્ટેજનો સરવાળો થાય એટલે ε1 પ્લસ ε2 થાય પહેલી વખત ઇઝ ઇક્વલ ટુ શું તો કે આપણને ખબર છે KL, પણ કે જે છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે ને L એટલે લંબાઈ છે બેલેન્સ જે પોટેન્શિયોમીટરની. તો પહેલી વખત જ્યારે સપોર્ટ કરે ને ત્યારે બેલેન્સ એને કીધું કે બેલેન્સ છે 50 સેન્ટીમીટરે બેલેન્સ થાય એટલે આ થઈ ગઈ તમારી 50 સેન્ટીમીટર એટલે 50 K. આ સમીકરણ 1. અને બીજી વખત જ્યારે ઓપોઝિટ કરે છે એને કીધું ને ઓપોઝિટ ડિરેક્શનની અંદર બેટરીઓ બંને જોડે એટલે બંનેના EMF નો સરવાળો થશે તો બાદબાકી થશે તો ફાઇનલી થઈ ગયું ε1 માઇનસ ε2 ઇઝ ઇક્વલ ટુ K આ L1 આ K L2 K એમનેમ રહેશે પણ લંબાઈ કેટલી મળે છે ત્યારે 10 સેન્ટીમીટર તો આપણે લખશું 10 K સમીકરણ 2. હવે બંને સમીકરણને ઉકેલો ધ રેશિયો ઓફ EMF શોધવાનું કીધું. અહીંયા પ્રશ્ન પૂછ્યું ધ રેશિયો ઓફ EMF એટલે ε1 બાય ε2 શોધવાનું કીધું. ચલો આ બેનો સરવાળો કરી નાખીએ પહેલા. આ બે સમીકરણનો સરવાળો કરો તો ε2 ઉડી જાય એટલે આ બેનો સરવાળો થઈ જાય ε1 પ્લસ ε2 એટલે 2ε1 અને આ બંનેનો સરવાળો કરો તો 50K પ્લસ 10K એટલે 60K. ચલો આ ભલે રહ્યું એમનું. તો ε1 કેટલું મળ્યું આની ઉપરથી આપણને ε1 કેટલું મળ્યું ε1 મળ્યું 2 છેદમાં જશે એટલે 30K. ચલો મિત્રો તમને 1 મળી ગયો આને કહી દઈએ ε1 બરાબર 30K મળી ગયો. હવે ε1 ની કિંમત અહીં 30K મૂકો એ સામે જાય એટલે માઇનસ થઈ જાય તો 50K માંથી 30K માઇનસ થાય તો 20K તો ε2 ની કિંમત કેટલી મળે 20K તો અહીંયા લખી નાખું ε2 ઇઝ ઇક્વલ ટુ 20K. આ તમારું સમીકરણ બી. હવે એ અને બી નો ગુણોત્તર લ્યો મિત્રો તો ε1 બાય ε2 જે આપણે ગુણોત્તર મેળવવાનો છે કે ઉડી જાય 0 0 કેન્સલ એટલે ફાઇનલી 3/2. તો આની અંદર તમારો જે આન્સર છે એ ફાઇનલ આવીને ઉભો રહેશે 3/2 બી બોમ્બે. ક્લિયર દોસ્તો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. હવે નીટ 2016 ફેઝ 2 માં ક્વેશ્ચન પૂછવાનો છે. અ ફિલામેન્ટ બલ્બ 500 વોટ એન્ડ 100 વોલ્ટનું એટલે ટૂંકમાં રેટિંગ આપ્યા છે કે એક ફિલામેન્ટ છે એની અંદર રેટિંગ કેવું છે પેલા રેટિંગ લખી જ નાખીએ એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. આ રેટિંગ તમારી સામે છે ને મૂકું છું. આ રેટિંગ છે એ 100 વોલ્ટનું છે અને 500 વોટ જે છે એનો 500 વોટનો બલ્બ છે. હવે શું કીધું છે કે મેઇન સપ્લાય સાથે જોડ્યો અને મેઇન સપ્લાયના વોલ્ટેજ છે 230 વોલ્ટ છે રાઈટ. વેન અ રેઝિસ્ટન્સ આર ઇઝ કનેક્ટેડ ઇન્ટુ સિરીઝ આર નામનો રેઝિસ્ટન્સ કોઈક જે છે આર અવરોધ વાળો એ સિરીઝમાં જોડ્યો છે. ઇટ વર્ક પરફેક્ટલી એન્ડ બલ્બ કન્ઝ્યુમ 500 વોટ એટલે આ બલ્બ છે એની 500 વોટ કન્ઝ્યુમ કરે એટલે પાવર એટલો ખેંચે છે. તો ધ વેલ્યુ ઓફ ધ આર તો આર કેટલો હશે મિત્રો. પહેલા તો છે ને આપણે એ મેળવી લેવું જોઈએ કે આ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જાય પાવર કેટલો કન્ઝ્યુમ કરે 500 અને બંને વચ્ચે આ બલ્બના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ કેટલો છે પોટેન્શિયલ ડિફરન્સ 100. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર ભણી ગયા છીએ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI તો I ઇઝ ઇક્વલ ટુ P બાય V. પાવર કન્ઝ્યુમ 500 વોલ્ટ કરે છે અને 500 વોટ કરે છે અને વોલ્ટેજ 100 છે તો આ થઈ ગયો I ઇઝ ઇક્વલ ટુ તમારું 5 એમ્પિયર. મિત્રો સિમ્પલ થઈ ગયું એકદમ તમારો ક્વેશ્ચન કે આમાંથી 5 એમ્પિયરનો કરંટ જતો હશે તો આમાંથી 5 એમ્પિયરનો જતો હોય ને સિરીઝમાં જ છે તો તમને ખબર પડી કે આર માંથી કરંટ 5 એમ્પિયર જાય છે. હવે તમારે ખાલી પોટેન્શિયલ ડિફરન્સ આની વચ્ચે કેટલો હોય ખબર પડી ગઈ તમારો પ્રશ્ન પૂરો. મિત્રો આની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે 100 વોલ્ટ. ટોટલ સપ્લાય કેટલો આપ્યો 230 તો 230 માંથી 100 માઇનસ કરી નાખો એટલો જ પોટેન્શિયલ અહીંયા ડ્રોપ થતો હોય ને. વોલ્ટેજ ડ્રોપ આની વચ્ચે જે થતો હોય ને આની વચ્ચે થતો હોય સરવાળો થઈને ટોટલ 230 વોલ્ટ હોય. તો આની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય 100 વોલ્ટ. તો આની વચ્ચે વોલ્ટેજ કેટલા થાય 130 તો જ બેનો સરવાળો થઈને 230 થાય. તો વોલ્ટેજ ડ્રોપ આપણને ખબર પડી ગઈ. હવે આ રેઝિસ્ટન્સની વાત કરીએ આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ આ રેઝિસ્ટન્સ વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલો તો કે VR ઇઝ ઇક્વલ ટુ શું તો કે I ઇન્ટુ R. તો વોલ્ટેજ ડ્રોપ આપણને ખબર પડી ગઈ 130 વોલ્ટ.
આઈ પણ ખબર પડી ગયા આપણને 5 એમ્પિયર, તો રેઝિસ્ટન્સ આર ખબર પડી જાય. તો મિત્રો આર ઇઝ ઇક્વલ ટુ 130/5. ફાઇનલી કેટલું થયું? 5 દુ 10, 3 વધે 3 36 26 એટલે 26 ઓહમ થયો. એટલે ફાઇનલી રેઝિસ્ટન્સ તમારો 26 ઓહમ આવીને ઉભો રહ્યો. તો જોઈએ જે આપણો આન્સર મેચ થાય છે. યસ, 26 ઓહમ એટલે સી આન્સર તમારો આવશે. મિત્રો નેક્સ્ટ 2016 ફેઝ 2 માં બીજો ક્વેશ્ચન પૂછાણો. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. The potential difference VA minus VB between the point A and B is given the figure. મિત્રો સિમ્પલ એને કીધું કે A અને B ની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શોધો. સાવ સહેલું છે, એકદમ કટ એન્ડ ક્લિયર છે કે આમાંથી 2 એમ્પિયર કરંટ ફ્લો થાય છે અને આનો અવરોધ 2 ઓહમ છે. તો આની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલા થતા? V ઇઝ ઇક્વલ ટુ IR. IR એટલે I એટલે 2 અને આ 2 4. એટલે આની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ 4 વોલ્ટ. હું લખતો જાઉં, ચલો. આની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ 4 વોલ્ટ. થોડું કંઈક દેખાય એવો કલર કરીએ આપણે. આની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ છે એ તમારે 4 વોલ્ટ છે. ક્લિયર? આ તો ઓલરેડી 3 વોલ્ટ છે જ. હવે આની વચ્ચે વોલ્ટેજ કેટલા? તો કે આ 1 ઓહમ નો અવરોધ છે ને, કરંટ તો 2 એમ્પિયર જ આવે છે, એટલે 2 ગુણ્યા પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે 2 ગુણ્યા એટલે 2. એટલે આની વચ્ચે વોલ્ટેજ તમારા 2 વોલ્ટ થયા. આની વચ્ચે વોલ્ટેજ 2 વોલ્ટ થયા. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ A અને B વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલા? 4 + 3 7 અને 2 9. એટલે ટોટલ વોલ્ટ તમારા 9 ઓહમના 9 વોલ્ટ થાય. એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 9 વોલ્ટ. ડી દિલ્હી. તો દોસ્તો 2013 થી લઈને 2016 સુધીના બધા જ ક્વેશ્ચન મેં કવર કરી લીધા છે કે જેમાં AIPMT નીટ બધું આવી જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2017 થી સ્ટાર્ટ કરશું અને 2020 સુધીના બધા જ ક્વેશ્ચન કવર કરશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. હેવ એ ગુડ ડે.